જય માતાજી। હું કપડવંશથી આવ્યો છું માતાજીના દર્શન કરવા માટે। પણ પ્રશાસનને એક વિનંતી છે કે જે અહીંયાથી નીચેથી માચીથી ઉપર જે જવાનો રસ્તો છે એ રસ્તાની વચ્ચે સ્ટ્રીટ લાઇટ અવેલેબલ નથી। સો નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે, પાવન પર્વ, તો પ્રશાસનને વિનંતી છે કે સત્વરે આ જે લાઇટિંગનો ઇસ્યુ છે એ જલ્દીથી જલ્દી એને નિરાકરણ લાવવામાં આવે, જેથી આવનારા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે અને રસ્તો વાંકો ચૂકો વળાંકવાળો છે, कहीं पण बनाव बनी सके छे। हर साल आते हैं, हमारा छठा वर्ष है। हमको सुविधा हो रही रास्ते में जाने की, गड्ढे वगैरह बहुत है, स्ट्रीट लाइट कुछ भी नहीं है और जाने में बहुत असुविधा हो रही है। प्रशासन से निवेदन है कि इस समस्या को जल्द से जल्द निराकरण करे, क्योंकि बहुत श्रद्धालु आने वाले, लाखों नवरात्रि शुरू होने वाले की लाखों की संख्या में श्रद्धालु आते हैं, इनको बहुत दिक्कत आ रही है। हमारा छठा वर्ष है, हर वर्ष हमको यही समस्या आती है। जय माताजी। हूँ पावागढ़ छूँ। हाल जे पावागढ़ लाइटों है घना समय बंद है। जे बहार थी यात्राळुओ जे लोग आवे छे ए लोकोने घणी तकलीफ पड़े है। जंगलवाळो एरिया है और बिल्कुल लाइट चालू थती नहीं। अहींथी 5 किलोमीटर अंदर बिल्कुल लाइट नहीं, जंगल एरिया है। तो जे अपना लाइटना कर्मचारी है एने विनंती करूँ छूँ कि लाइट चालू करावे और पब्लिक ने बहुत तकलीफ पड़े है। नवरात्रि भी स्टार्ट थाय छे, घणुं यात्राओ बहारथी लोको आवे छे चालता, એ લોકોને ઘણી તકલીફ પડે છે અને હાલમાં બી લાઇટ અહીં ચાલુ નથી અને બહુ જંગલવાળો એરિયા છે એટલે લાઇટ હોવી જરૂરી છે। નવરાત્રિની પવિત્ર શરૂઆત થવા જઈ રહી છે। ગણતરીના દિવસોની અંદર મા જગદંબાના, મા કાલીના નવરાત્રિના પવિત્ર દિવસોની શરૂઆત થઈ રહી છે। ત્યારે હાલ જે આપણે પહોંચ્યા છે પાવાગઢ ખાતે અને પાવાગઢ તળેટીથી જે માચી સુધીનો જે રસ્તો છે આપણે દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીશું કે તમામ જે સ્ટ્રીટ લાઇટ છે આપણે કેમેરામાં પણ જોઈ શકીએ છીએ કે જે પાવાગઢ તળેટીથી જે માચી સુધી જવાની જે રસ્તો છે, જે સ્ટ્રીટ લાઇટ છે, એ તમામ જે સ્ટ્રીટ લાઇટો છે એ સ્ટ્રીટ લાઇટો હાલ જે છે એ હાલ બંધ હાલતમાં છે અને અહીં જે યાત્રાળુઓ જે છે એ ઉપર ચાલતા ચડતા હોય છે માતાજીનું દર્શન કરવા માટે અને નીચે ચાલતા ઉતરતા પણ હોય છે। ત્યારે તમામ જે યાત્રિકો છે એમની પણ માંગ છે કે જે પાવાગઢ તળેટીથી સ્ટ્રીટ લાઇટ માચી સુધીની જે સ્ટ્રીટ લાઇટ છે હાલ બંધ હાલતમાં છે। હાલ જે સ્થાનિક જે વહીવટીતંત્ર છે એ પણ ઉગતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે નવરાત્રિના પવિત્ર દિવસો ને ગણતરીના દિવસો બાકી છે। થોડાક જ દિવસોની અંદર મા જગદંબાના જે પવિત્ર દિવસો છે, નવરાત્રિ છે, એ એની શરૂઆત થવા જઈ રહી છે અને અહીં ગુજરાત અને ગુજરાત રાજ્યના મધ્યપ્રદેશ સહિતના જે નજીકના જે રાજ્યો છે ત્યાંથી જે ભાવિક ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે તેમની પણ માંગ છે કે જે આ સ્ટ્રીટ લાઇટ છે એ ચાલુ કરવામાં આવે, કારણ કે એમને અવર જવરમાં તકલીફ ન પડે। ભાવિન પરમાર, ન્યૂઝ રૂમ, પંચમહાલ।